દરેક વૈષ્ણવોને અમારી નમ્ર વિનંતી, શાંતિથી દર્શન કરવા જવાનો આગળ રાખે. વચ્ચે ના પડે તો ઉતરવાના પગથિયામાં કોઈ પણ વૈષ્ણવ ભાઈનો વચ્ચે ના પડે તો. હું જગદીશભાઈ દવે, મેનેજર શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર. આજરોજ કૃષ્ણ જન્મની ઉજવણી રણછોડજી મંદિરમાં કરવામાં આવી. સવારથી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો અને દર્શન માટે થઈને મંદિર અને પોલીસ પ્રશાસનના સંયુક્ત આયોજનથી માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને તે મુજબ દરેક વૈષ્ણવોને ખૂબ સુંદર દર્શનનો લાભ મળી શક્યો છે. મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, આસોપાલોના તોરણ બંધાયા છે અને બરોબર 12 કલાકે આજે કૃષ્ણ જન્મ થયો. ઠાકોરજીને કુમકુમનું તિલક થયું અને ત્યારબાદ અભ્યંગ સ્નાન થયું અને કૃષ્ણ જન્મની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસ સાથે થઈ. સૌ ભાવિક ભક્તોને, સનાતની ધર્મ પ્રેમીઓને રાજા રણછોડના આશીર્વાદ મળે, સૌનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, આપણું દેશનું કલ્યાણ થાય એવા ભગવાનને આજે એમના જન્મ પ્રાગટ્ય દિવસે પ્રાર્થના કરીએ છીએ. જય રણછોડ. ખાસ આવતીકાલે જે કાર્યક્રમ છે, શું કાર્યક્રમ છે? હવે રાત્રે ઠાકોરજી આ સ્નાન થયા પછી હવે શૃંગાર ધરશે અને મોટો મુગટ 1.25 લાખનો, જે તે વખતે એની કિંમત 1.25 લાખ હતી, એ મુગટ ધારણ કરવામાં આવશે. ફરી તિલક થઈ અને ઠાકોરજીને કપૂરની આરતી ઉતારવામાં આવશે. આરતી ઉતાર્યા બાદ ઠાકોરજીના બાલ સ્વરૂપને સોનાના પારણે ઝૂલાવવામાં આવશે. તેનો પણ દર્શનનો લાભ ભાવિક ભક્તોને મળશે. ત્યારબાદ આવતીકાલે સવારે જ્યારે 8:45 વાગ્યાની આસપાસ ઠાકોરજીના દર્શન ખુલી મંગળા આરતીના દર્શન થશે અને ત્યારબાદ શણગારભોગ બાદ 11 વાગ્યાની આસપાસ નંદ મહોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવશે. સૌ ભાવિક ભક્તોને એના પણ દર્શનના સારી રીતે લાભ મળી શકે એવી વ્યવસ્થા મંદિર પ્રશાસન તરફથી કરવામાં આવી છે.